નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। વિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે 19મી જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે। ત્યારે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 54.61% મતદાન થયું છે, તો કડીમાં 54.49% મતદાન થયું છે। એકાદ ઘટનાને બાદ કરતા બંને બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે। કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજવા પાછળ બે અલગ અલગ કારણ છે। ભાજપના હર્ષદ રીબડિયા દ્વારા પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપી અને ભાજપમાં જોડાયા હતા, અને જેના પરિણામે વિસાવદરની બેઠક ખાલી થઈ હતી। તેમજ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું નિધન થવાથી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ છે। મહેસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાજપના ઉમેદવારે જીતની આશા વ્યક્ત કરી છે, તો મહેસાણાથી આ સમાચાર છે। 25,000 લીડ મેળવવાની આશા વ્યક્ત કરી છે ભાજપના ઉમેદવારે। તો ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે। જીતની આશા વ્યક્ત કરતા જણાવ્યું છે કે 58% જેટલું મતદાન થયું છે। સારા મતદાનથી જીતવાની તેમણે આશા પણ વ્યક્ત કરી છે। તો મહેસાણાથી સમાચાર છે, જેમાં ભાજપ ઉમેદવારે જીતની આશા વ્યક્ત કરી છે। પૂરેપૂરી આશા। તમને કેટલું લાગે છે મતદાન થયું હોય એવું, અને કેટલા વોટ મળશે, તમને લીડ કેટલી મળશે? અંદાજિત 58-59% મતદાન થયું છે અને જીતની પૂરેપૂરી આશા છે। આપણે કેટલા મતેથી જીતવાની અપેક્ષા? 25,000ની આસપાસ મતથી જીતીશું। શું લાગે છે કેવું વાતાવરણ રહ્યું ને કયા કારણથી આટલી વધુ લીડની આશા છે? વાતાવરણ ખૂબ સારું રહ્યું, મતદારોમાં પણ ખૂબ સારો ઉત્સાહ હતો, અને જે ભારતીય જનતા પક્ષની સરકારે જે કામો કર્યા છે એ કામો ઉપર લોકોનો પૂરેપૂરો ભરોસો, વિશ્વાસ, અને એના લીધે આપણે જીતની આશા રાખીએ છીએ। આણંદથી સમાચાર મળી રહ્યા છે। આણંદમાં મોગર ગામના તળાવમાં પિકઅપ વાન ખાબકી હતી। આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે। આણંદથી છે, મોગર ગામના તળાવમાં પિકઅપ વાન ખાબકી હતી। મોગર પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, તે દરમિયાન આ ઘટના પ્રકાશમાં આવી છે। પિકઅપ વાને કાબુ ગુમાવતા જ તળાવમાં ખાબકી હતી। ક્રેનની મદદથી આ વાનને બહાર કાઢવામાં આવી છે। તો સમાચાર સામે આવ્યા છે આણંદથી। આ કાર જે પિકઅપ વાન છે તે તળાવમાં ખાબકતા આસપાસના લોકો પણ એકઠા થયા હતા। ચાલકનું ડૂબી જવાથી મોત થયું છે। તો આણંદથી આ ઘટના પ્રકાશમાં આવી છે। મોગર ગામને તળાવમાં પિકઅપ વાન ખાબકી ગઈ હતી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે અને તે દરમિયાન જ આ ઘટના બની હતી। ક્રેનની મદદથી પિકઅપ વાનને બહાર કાઢવામાં આવી છે। આ પિકઅપ વાન ચાલકનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે। ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા। ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં વરસાદી માહોલની વચ્ચે ગાંધીનગરની અવદશા સામે આવી છે, તો જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે ધોધમાર અવિરત વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસે પ્રતિક્રિયા આપી છે। વરસાદ નિશ્ચિત સમય કરતા વહેલો પડ્યો છે। હાલ તો 20થી વધારે જેસીબી કામે લગાડી દીધા છે। વરસાદી માહોલની વચ્ચે ગાંધીનગરમાં જે અવદશા જોવા મળી રહી છે, જનજીવન પૂર્વવૃત કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિવેદન આપ્યું છે। તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે। અવિરત વરસાદી માહોલની વચ્ચે ગાંધીનગરમાં જે નગરની અવદશા થઈ છે તેને લઈને ગૌરાંગ વ્યાસે પ્રતિક્રિયા આપી છે। પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે વરસાદ નિશ્ચિત સમય કરતા વહેલો પડ્યો છે। હાલ તો 20થી વધારે જેસીબીને કામે લગાડી દીધા છે। જનજીવન પૂર્વવૃત કરવામાં આવશે। અગર 3 મીટરથી વધારે ઊંડો ખાડો ખોદાયો હોય
ધારો કે ગટરની લાઈન નાખીએ છીએ, પાણીની લાઈન નથી બેઠી ક્યાંય. હું જાતે સર્વેમાં નીકળેલો છું. ગટરની લાઈન કે જે 2.5-3 મીટરથી વધારે ઊંડાઈ સાથે નાખેલી લાઈન જ્યાં ખોદાઈ છે એ જગ્યાએ આ વસ્તુમાં તકલીફ પડી છે. થશે જ તેવું નથી. અમુક જગ્યાએ આ વસ્તુ સેટલ થાય છે કારણ કે એના ઢાળ એવી રીતે હોય છે. એટલે પાણી જે પણ નેચરલ રિસોર્સિસથી વોટર જ્યારે પડે છે, ભેજ અંદર કોમ્બિનેશનમાં આવે છે, એના કારણે આ વસ્તુ જનરલી થાય છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. કચ્છના ભુજમાં આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. તો સમાચાર સામે આવ્યા છે. ભુજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે, તેનું આયોજન થશે. કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બેઠક યોજાઈ હતી. સેવાભાવી સંસ્થાઓ અને NGO સાથે મીટિંગ યોજાઈ છે. તો ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું પણ આયોજન થયું હતું. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને બેઠકો મળી અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો કચ્છના ભુજથી સમાચાર છે. જનભાગીદારીથી ઉજવણી કરવા માટે કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. મૂલ્ય વારસો એવો યોગ એ હવે વૈશ્વિક ઓળખ બન્યો છે. ત્યારે પ્રતિવર્ષ આપણે જાણીએ છીએ 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એની ઉજવણી થતી હોય છે. ચાલુ વર્ષે પણ 21 જૂનના રોજ આ વિશ્વ યોગ દિવસ, જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, એની ઉજવણી પણ સમગ્ર કચ્છ જિલ્લામાં કરવાનું આયોજન કરવામાં આવેલું છે. જિલ્લા કક્ષાના આયોજનની આપણે વાત કરીએ તો સ્મૃતિવન ખાતે આ યોગ દિવસનું આયોજન આપણે સૂચિત કરેલું છે. ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં નાગરિકો આપણા યોગ દિવસમાં સહભાગી બનવાના છે. આ વખતની જે યોગ દિવસની ઉજવણીની જે થીમ છે એની આપણે વાત કરીએ તો યોગા ફોર વન અર્થ વન હેલ્થ, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત, આ આપણી આખી થીમ ચાલુ વર્ષના યોગા દિવસ માટેની છે. તમામ વિકાસ કેવો હોય તો એવું કહી શકાય કે જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય હોય અને દર વર્ષે લોકોના જે ટેક્સના રૂપિયા છે તે પાણીમાં ધોવાઈ જતા હોય, કરોડો રૂપિયા ધોવાઈ જતા હોય અને લોકોની કમર ભાંગતી હોય, લોકોના જીવ જતા હોય અને તેને આપણે વિકાસ કહીશું. કહેવાની પણ અહીં જરૂર નથી. તમે પોતે જ વિકસિત અને વિકાસશીલ ગુજરાતના આ ધોરાજીના વિકાસને જોઈ શકો છો. જ્યાં કહેવાય છે ડામરવાળો રસ્તો, પરંતુ દેખાય છે ખાડાદાર રસ્તો. શું છે વધુ વિગત છે ખાસ રિપોર્ટમાં. રાજકોટનું ધોરાજી શહેર બન્યું ખાડા નગરી. પ્રથમ વરસાદમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય. રોડ ઉપરથી વિકાસનો ડામર ઉખડ્યો. પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનું ધોવાણ. ઘણા વર્ષોથી દર ચોમાસામાં ખાડાની સમસ્યા. રાજકોટના ધોરાજીમાં તમામ રોડ ઉપરથી કોઈ મોટા વાહનો કે કાર ચાલતી હોય ત્યારે કાર નાચતી હોય તેવું લાગે. જ્યારે ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ જવું હોય ત્યારે હોસ્પિટલ પહોંચવું પણ મુશ્કેલ થઈ જાય છે. તેનું કારણ તમારી સામે દેખાતા આ ખાડાઓ છે. તેદીની ભાજપ સરકાર આવી છે તેદુના રોડ ધોરાજીની અંદર એકેય બન્યા જ નથી અને ભાજપના ધારાસભ્ય ચૂંટાઈ જાય એટલે એ ઘર ભેગા થઈ જાય છે. કોઈ આવતું નથી કારણ કે એને મત માંગવા હોય જ્યારે ચૂંટણી ત્યારે આવે. પછી રોડ ઉપર એને હાલવું હોય તો ખબર પડે કે રોડ ઉપર કેમ હલાય છે. એને તમે રોડ રસ્તા જો 27 વર્ષની અંદર એક વખત રોડ બન્યો નથી. આ સર્વિસ રોડ થાય છે, પુલ થાય છે, એમાં સર્વિસ રોડ આપવો પડે કોન્ટ્રાક્ટરને. તો કોઈ નેતા આવ્યા નથી, ધારાસભ્ય આવ્યું નથી, કલેક્ટર આવ્યું નથી, કોઈ એને કીધું નહીં કે તમે અહીંયા રસ્તો પેદા કરો, સર્વિસ રોડ ચાલુ કરો. ત્યારે સવાલ એ થાય છે કે લાખોના ખર્ચે બનાવવામાં આવતો રસ્તો દર વર્ષે ધોવાઈ કેમ જાય છે? કોની મિલીભગતથી રસ્તાની હાલત આવી થાય? શું આ જીવલેણ અને દર વર્ષે ધોવાઈ જતા રસ્તાને વિકાસ કહેશો? કયા કોન્ટ્રાક્ટરે આવા મજબૂત રસ્તા બનાવ્યા જે વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ધોવાઈ ગયા? અને ફરીથી આપણે કીધું છે તો પાછું પણ તેઓને અમે રિમાઇન્ડર આપશું અને તાત્કાલિક રીતે આ રોડ રિપેર થાય અને લોકોને પેલું ચાલવામાં અને કંઈ તકલીફ ન પડે એ બાબતે જરૂરી કાર્યવાહી અર્થે જણાવશું. વધુમાં GVDC હસ્તકનું જે ફાટકનું કામ ચાલુ છે અત્યારે તેના કારણે પણ થોડી ઘણી અગવડતાઓ અનુભવાય છે, પણ આ બાબતે અમે સંબંધિત એજન્સીને જાણ કરશું. અજવાળું થતું હોય એવી રીતે ભાજપની સરકાર આવી છે તો ખૂબ સારા કામ થાય છે, વિકાસના કામ થાય છે, આ પુલ બને છે જેથી કરીને જમીનોના ભાવ પણ સારા રહેશે, ધંધા રોજગાર પણ સારા મળશે પુલ બની જાય પછી. અને જેમ કહેવામાં આવે કે ઉપલેટામાં પણ ઘણા એવું કહે છે કે ભાઈ અત્યારે રોડ ખરાબ છે, રસ્તાઓ ખરાબ છે, પણ ત્યાં જે સુવિધાઓ મળે છે એ પબ્લિકને જ મળે છે. જે ખોદકામ કરવામાં આવે છે એમાં ગેસ પાઇપ અને ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોય
તો ક્યાંક ને ક્યાંક વેઠ ભોગવવો પણ પડતો હોય, પણ એ વેઠ ભોગવવા પછી ખૂબ સારું પણ આપણા ઉપલેટા માટે થઈ જશે. નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એની પહેલા 2.5 વર્ષ વહીવટદારનું શાસન હતું અને એ દરમિયાન જે આ રોડ રસ્તા થયા છે અને પ્રથમ વરસાદે જ આ જે એની કામગીરી છે એ બહાર આવી છે. એ કામગીરીમાં કેટલો ભ્રષ્ટાચાર છે, કેટલું કામ ખરાબ થયું છે એ સામે આવ્યું છે. આજે જોવો તો ખૂબ જ મોટા મોટા ખાડા પડી ગયા છે અને વાહન ચાલકોને પણ એટલી બધી તકલીફ પડે છે અને આમાં મોટો અકસ્માત થાય એવી પૂરેપૂરી શક્યતા છે. ધોરાજીમાં હાલ અત્યારે ભાજપ કોંગ્રેસ સામસામા આક્ષેપો કરી રહ્યા છે અને ધોરાજીની જનતા અત્યારે ખરાબ રોડ રસ્તાના કારણે પરેશાનીનો સામનો કરી રહી છે. ત્યારે ધોરાજીના વાહન ચાલકો સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક રોડ રસ્તાના ગાબડા રિપેરિંગ કરે અને જૂનાગઢ રોડ ઉપર વ્યવસ્થિત સર્વિસ રોડ આપવામાં આવે. વિમલ સોંદરવા, મંતવ્ય ન્યૂઝ, ધોરાજી. રાજકોટના ધોરાજીમાં આવેલ એસબીઆઈ બેંક કર્મચારીઓની કામગીરીથી લોકો પણ નારાજ થઈ ગયા છે. બેંકમાં પોતાના રૂપિયા ઉપાડવા માટે પણ રાહ જોવી પડે છે અને ગમે તેવી ગ્રાહકોની ભીડ હોય તો પણ એક જ કેશિયર બારી હોય છે. ત્યારે એક વ્યક્તિ પોતાના રૂપિયા ઉપાડવા માટે ગયા હતા પણ ત્યાં રૂપિયા નથી, થોડી રાહ જોવી પડશે તેવું કહેતા જ ગ્રાહકમાં અસંતોષ જોવા મળ્યો હતો. અન્ય એક ગ્રાહકે પણ મીડિયા સમક્ષ લોકોને પડતી મુશ્કેલીના કારણે રોષ વ્યક્ત કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી એટલે હરખા જવાબ જ નથી મળતા. પૈસા લેવા આવ્યું આગળ અડધો કલાક થયો. શું તમને અહીંયાથી કીધું? એ કે પૈસા જ નથી બેંકમાં. 50,000 નો તાળા મારી દે બેંકમાં. બેંક હું ખોલીને બેઠા હો. કેવી તકલીફ પડે ગ્રાહકોને? બહોત. તમારી શું માંગણી છે? મારી માંગણી એમ છે કે મારા અહીંથી ખાતા જ ક્લોઝ કરી નાખવા. જે જવાબદાર વ્યક્તિ છે એની તો શું કાર્યવાહી થાય? એની ઉપર તમારે જી કરવી કરો. પૈસા એની મને આપ્યા જ નથી. હજી મારો ચેક પડ્યો અંદર. ચાલુ બારીએ મન થાય તો જવાબ આપે, ચાલુ બારીએ ઝઘડો કરવા બારોબાર આવતા રહ્યા. બેંક મેનેજર શું કીધું? બેંક મેનેજર તો કોઈ જવાબ જ નથી આપતા કે થઈ જશે આવું કહી રાખે. કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે. કસ્ટમર અત્યારે કેટલા મોટી ઉંમરના પણ અંદર એટલા બેઠા છે. બધા કોઈ બાર ગામથી આવ્યા હોય, બધાને જમવાનું તો એવી રીતનું ન હોય ને સાહેબ. તમારી માંગણી શું? કે ભાઈ એસબીઆઈ ને માંગણી એ અમારી છે કે વ્યવસ્થિત કંઈક કર્મચારી બિહારે, વ્યવસ્થિત માણસોને જવાબ આપે એવી અમારી માંગણી છે. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નજીક આવી રહી છે અને ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્ર ત્રણેય ભાઈ બહેન નગર ચર્ચાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે. ત્યારે ભગવાન સાથે જોડાયેલી દરેક વસ્તુ સાથે ભક્તોને લાગણી હોય છે. આ વખતે ભગવાન કયા વાઘા અને કયા આભૂષણો પહેરીને ભક્તોને દર્શન આપશે તે જાણવા માટે સૌ કોઈને રુચિ હોય છે. તો જોઈએ ભગવાનના વાઘાની સંપૂર્ણ વિગતો આ રિપોર્ટમાં. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હવે નજીક આવી રહી છે. અષાઢી બીજના દિવસે નગરના નાથ ભક્તજનોને દર્શન આપવા માટે સ્વયં રથયાત્રા સ્વરૂપે બહાર નીકળશે. નગરના નાથ જ્યારે રથમાં બેસીને નગર છોડી આવી નીકળે છે ત્યારે વહાલાના વધામણા લેવા માટે દેશભરમાંથી ભાવિ ભક્તો નાથની નજર ઉતારવા અને તેમના વધામણા લેવા માટે આવતા હોય છે. આ સાથે જ ભગવાન જગન્નાથજી રથયાત્રા લઈને નીકળે છે ત્યારે કયા પ્રકારના વસ્ત્રો ધારણ કરશે અને કયા પ્રકારના આભૂષણો ધારણ કરશે તેને લઈને સૌ કોઈ તેની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વખતે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર જ્યારે રથ જોડીને નગરચર્યાએ નીકળશે ત્યારે પીળા અને ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરશે. તેમની સાથે જ છોગાડી પાઘડી અને બેંગ્લોરથી બનાવવામાં આવેલા સ્પેશિયલ ડિઝાઇન કરેલા આભૂષણો પણ ધારણ કરશે. ભગવાનની નેત્રોત્સવ વિધિ બાદ જ્યારે તેઓ સોના વેશમાં દર્શન આપે છે ત્યારે આ વખતે ભગવાન ગુલાબી રંગના વાઘા ધારણ કરશે અને તેની સાથે ગુલાબી રંગની અણિયારી પાઘડી પહેરીને વહાલા ભક્તોને દર્શન આપશે. આ વખતે પ્રથમ વખત મદ્રાસી હાર બેંગ્લોરથી બનાવડાવવામાં આવ્યો છે. તેમજ વહેલી સવારે જ્યારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી હશે ત્યારે મંગળ સમાન શુભ મનાય તેઓ લાલ રંગના વસ્ત્રો ભગવાન જગન્નાથજી ધારણ કરશે, જેમાં મોરની ડિઝાઇન પણ કરવામાં આવી છે. ભગવાનના વાઘા સાથે આભૂષણ પણ મેચિંગ થાય તેવા તૈયાર કરાયા છે. આ વખતે આર્ટિફિશિયલ ફૂલો અને ડાયમંડના મોતી હાર પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વિશેષ મયુર ડિઝાઇનવાળા આભૂષણો જે ખાસ પ્રથમ વખત
અદ્ભુત મદ્રાસી ડિઝાઇનના હાર છે, જે બેંગ્લોરથી સ્પેશિયલ ડિઝાઇન કરાવીને બનાવવામાં આવ્યા છે. વહાલાના દર્શન કરવા માટે ભક્તો જ્યારે આવતા હોય છે ત્યારે દૂરથી જ તેમના આભૂષણો, તેમની પાઘડી અને તેમના વસ્ત્રો દેખાય છે. તેમજ ભક્તોને તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુ સાથે અનન્ય લાગણી હોય છે. ત્યારે ભગવાન જગન્નાથજીના આ વખતે વિશેષ વસ્ત્રો અને આભૂષણો પહેરીને તેઓ ભક્તોને દર્શન આપશે. નગરના નાથની રથયાત્રાના હવે જ્યારે ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હવે ખૂબ જ નજીક છે. ત્યારે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર કયા પ્રકારના વસ્ત્રો ધારણ કરશે અને કયા પ્રકારના આભૂષણ ધારણ કરશે તેને લઈને સૌ કોઈ લોકો જે છે તે તેના વિશે વિચારતા હોય છે કે આ વખતે ભગવાન કયા વસ્ત્રોમાં દર્શન આપશે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા 22 વર્ષથી સુનિલભાઈ સોની છે, તેમણે ભગવાન જગન્નાથજીના, બહેન સુભદ્રાજીના અને ભાઈ બલભદ્રના વર્ષોથી તેમના વાઘા બનાવે છે અને આ સૌભાગ્ય તેમને પ્રાપ્ત છે. ત્યારે આ વખતે ભગવાન જગન્નાથજી છે તેઓ પીળા કલરના વસ્ત્રો જે છે તે ધારણ કરવાના છે. આપ જોઈ શકો છો કે ગોટાપત્તી વર્કવાળા પીળા કલરના આ વાઘા જે છે તે ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળશે ત્યારે આ વસ્ત્રો ધારણ કરીને ભગવાન જે છે તે ભક્તોને દર્શન આપશે, તેમણે ધારણ કરશે. ત્યારે જો વાત કરવામાં આવે તો વિશેષ રૂપે આ વખતે ભગવાનજીના આભૂષણોથી લઈને ભગવાનજીના જે વાઘા જે છે તે કહી શકાય કે અલગ જ પ્રકારનું કહી શકાય કે એક અલગ જ પ્રકારની લાગણી લોકોને થતી હોય છે તેમના વસ્ત્રોથી, તેમના વાઘાથી. ત્યારે વર્ષોથી જેમણે છેલ્લા 22 વર્ષથી જેમને આ સૌભાગ્ય પ્રાપ્ત છે એવા સુનિલભાઈ, જેમણે છેલ્લા 22 વર્ષથી ભગવાનના વાઘા બનાવે છે. અને પહેલાં તો સુનિલભાઈ, છેલ્લા 22 વર્ષથી તમને આ સરસ મજાનું સૌભાગ્ય પ્રાપ્ત છે, તમે વાઘા બનાવો છો. આ વખતે વાઘામાં શું નવું જોવા મળવાનું છે? જય જગન્નાથ. આપણે અખાત્રીજના દિવસથી જ્યારે રથ પૂજન હોય છે તે દિવસથી આપણે મહારાજથી પ્રેરણા કરતા હોય છે અને આપણે રથ વસ્ત્રોનું પણ ભગવાનનું પૂજન કરતા હોઈએ છીએ. આપણે વિવિધ જગ્યાએથી આપણે કાપડના સેમ્પલ મંગાવતા હોઈએ છીએ. ગઈ સાલ આપણે ખાસ કરીને પંજાબથી, લુધિયાણાથી આપણે જે લહેંગાનું મંગાવ્યું હતું વેલ્વેટ, આ વખતે ખાસ કરીને મહારાજશ્રીની પ્રેરણાથી મદ્રાસની જે ડિઝાઇન હોય છે એ પ્રમાણે આપણે આભૂષણો ભગવાનના બનાવડાવેલા છે. આ વાઘા બનતા કેટલો સમય લાગે છે? એટલે કે રથયાત્રાના કેટલા દિવસ પહેલા તમે આખું આ બધું કામકાજ શરૂ કરી દો છો? અમે રથયાત્રાનું જે હોય છે મુહૂર્ત એ અમે મહારાજશ્રી અખાત્રીજના દિવસે મુહૂર્ત કરતા હોય છીએ અને પછી વિવિધ જગ્યાએથી કાપડના સેમ્પલ મંગાવીને અને મુહૂર્ત અખાત્રીજના દિવસથી જ કરતા હોય છીએ. ચોક્કસથી. તો આ હતા સુનિલભાઈ સોની, જેમણે ઘણા વર્ષોથી ભગવાન જગન્નાથજીના વાઘા બનાવે છે. અને આ વખતે જો વાત કરવામાં આવે તો નગરના નાથના વાઘા બનાવવાનું સૌભાગ્ય ફરી એકવાર તેમને ફાળે જઈ રહ્યું છે અને એમણે આ વખતે સરસ મજાના વાઘા બનાવ્યા છે. ત્યારે વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે તેમણે પીળા કલરના વસ્ત્રો, એટલે જે પીતાંબર સમાન જેને કહી શકાય, પીતાંબરનું પ્રતીક કહી શકાય તેવા પીળા વસ્ત્રો ધારણ કરીને આ વખતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી છે તેમણે નગરચર્યાએ નીકળશે અને વાલાના વધામણા લેવા માટે થઈને જ્યારે ભક્તો મોટી સંખ્યામાં આવશે ત્યારે કહી શકાય કે એક અલગ જ પ્રકારની ધન્યતા જે છે તે ભક્તો અનુભવશે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ મૃતકોના ડીએનએ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે 215 ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે અને 198 મૃતદેહ પણ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 17 જેટલા મૃતદેહમાંથી 9 પરિવારો હજુ પણ રાહ જોઈ રહ્યા છે અને 5 મૃતદેહ સવાર સુધીમાં સોંપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં હાલ તો 6 ઇજાગ્રસ્ત વ્યક્તિઓ સારવાર હેઠળ છે, જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને રજા પણ આપવામાં આવી છે. 215 સેમ્પલ મેચ થયા છે અને એમાંથી 198 લોકોને એમના પરિવારજનોને એમનો પાર્થિવ દેહ સોંપી દેવામાં આવ્યો છે. બાકીના જે 17 લોકો જે પેન્ડિંગ છે એમાંથી 9 વ્યક્તિ એવા છે જે બીજા ફેમિલી મેમ્બરના મેચ થવાની રાહ જોઈ રહ્યા છે. પાંચ પરિવાર સવારે 6 વાગ્યા 7 વાગ્યા સુધીમાં એમના પરિવારજનને લઈ જશે અને 3 જે છે પાર્થિવ દેહ એ પ્રોસેસમાં છે. એટલે એ રીતે જોઈએ તો આ 17નું બાયફર્કેશન છે. આજે 198 આપ્યા, એમાંથી 149 ઇન્ડિયન, 7 પોર્ટુગીઝ, 32 બ્રિટિશ, 1 કેનેડિયન અને 9 વ્યક્તિઓ નોન પેસેન્જર એમ કરી અને આ 198
આપણે પાર્થિવ દેહ આપ્યા છે. અમદાવાદમાં 12મી જૂનના રોજ પ્લેન ક્રેશ દુર્ઘટના ઘટી હતી અને જે ઘટના સ્થળે અને હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ફાયરની ગાડીઓ માટે ગ્રીન કોરિડોર રાખવો એ સૌથી મોટો ચેલેન્જ હતો. એફએસએલ લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે. તે મૃતદેહ સોંપવાની કામગીરી પણ ચાલી રહી છે. મૃતદેહ પાસેથી મળેલ સામાન પણ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યો છે. 300 જેટલા શરીરના જુદા જુદા અંગો પણ એફએસએલમાં મોકલાયા છે. 100થી વધારે મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. જે મુસાફર બચ્યો છે તેનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. પ્લેન હતા તો બોઈંગના ત્યાં ટેકનિકલ એક્સપર્ટ આવેલા છે, એ બધા ચેક કરશે કે એનું કારણ શું હતું. એનો બ્લેક બોક્સની ચકાસણી પણ કરવામાં આવશે. ટૂંકમાં એ જે ઇન્વેસ્ટિગેશનના કામ છે એ સેન્ટ્રલ એજન્સી AIBના છે, ટેકનિકલ સાઇડ. બાકી જે લગેજ વગેરેના છે એ એર ઇન્ડિયાના એક એજન્સી છે, એ બધા કોર્ડિનેટ કરીને એ હેન્ડઓવર કરશે. બાકી જે કમિટી છે એ યુનિયન હોમ સેક્રેટરીના અધ્યક્ષતા હેઠળ છે. ગાંધીનગરમાં કન્વેન્શન હોલ ખાતે સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ હતી અને ત્યારે સ્વર્ગસ્થ વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલનું આખું મંત્રીમંડળ પ્રાર્થના સભામાં હાજર રહ્યું હતું અને સ્વર્ગસ્થ વિજયભાઈના પરિવારને સાંત્વના પાઠવી હતી. ગાંધીનગરમાં નદીપુર ગામે થયેલી ગરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. એલસીબીએ ગરફોડ ચોરી કરતી ગેંગના 6 આરોપીઓને ઝડપી લીધા છે, જેમાં 2 મહિલા અને 4 પુરુષનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ કરી ચોરીના મુદ્દામાલમાંથી ₹5 લાખની રોકડ સહિત કુલ ₹19 લાખથી વધુનો મુદ્દામાલ પણ એલસીબીએ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓ પેથાપુર અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઝડપેલી ગેંગ સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પછી કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાય કરવામાં આવ્યા છે અને જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેક્ટરે આ મુદ્દે જણાવ્યું હતું કે અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ પ્રમાણે મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે કર્યા પછી નડતરરૂપ વસ્તુઓ દૂર કરવામાં આવશે. મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ, મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ બધા સાથે સંકલન કરીને આપને જે પ્રોટોકોલ આપવામાં આવ્યું છે, જે સિવિલ એવિએશન અને પ્રોટોકોલ મુજબ જે દૂર કરવાનું હોય છે, આ આખી ટીમ ભેગા થઈને આ દૂર કરશું. કોઈ પ્રાથમિક જાણકારી છે, એવું કોઈ નડતરરૂપ કેટલી વસ્તુઓ છે અમદાવાદમાં? એનું એક પ્રાથમિક રીતે એક સર્વે કરવું પડશે. સિવિલ એવિએશન અને મહાનગરપાલિકાની એક સંયુક્ત ટીમ બનાવીને એના પાસેથી એક પ્રાથમિક સર્વે કરવામાં આવશે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી મામલે જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કામગીરી માટે આદેશ અપાયા છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને લઈને જિલ્લા કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત છે. વધારે વરસાદની આગાહીના પગલે એસડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલ તો ભારે વરસાદના કારણે કોઈ રસ્તાઓ બંધ કરવામાં નથી આવ્યા. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સાથે રહીને કામગીરી કરી રહી છે. અમદાવાદમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે અને અમદાવાદનું તંત્ર છે તે તંત્ર ખડે પગે કામગીરી છે તે કામગીરી કરી રહ્યું છે. આપણી સાથે અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સર છે. સર, જે પ્રમાણે વરસાદને લઈને જે પ્રમાણે જિલ્લા તંત્ર કામગીરી કરી રહ્યું છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે તે અમદાવાદના વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી છે? આપ સૌને ખબર છે કે અમદાવાદ જિલ્લા અને બીજા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે અને થોડી ઘણી વરસાદ ગઈકાલથી થઈ પણ રહ્યું છે. તે અન્વયે
દરેક તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારશ્રીને એક કડક સૂચના આપવામાં આવી છે કે આ લોકો પોતપોતાના હેડક્વાર્ટરમાં જ રહે અને ત્યાંના કંટ્રોલ રૂમ અત્યારે એક્ટિવેટ કરી દેવામાં આવી છે. એવી રીતે જિલ્લાના કંટ્રોલ રૂમ પણ અત્યારે એક્ટિવ છે. કોઈ પણ જાતના કોઈ કમ્પ્લેન અથવા કે ફરિયાદ અથવા કે લોકોને કોઈ પણ અગવડતાના સમાચાર મળે તો આપણી ટીમો ગ્રામ્ય કક્ષાએ સુધી તાત્કાલિક ધોરણે પહોંચે એના માટે સૂચનાઓ અને આયોજન કરવામાં આવી છે. અગાઉમાં પણ આપને જે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને TDMP અને DDMP એને પણ અદ્યતન કરવામાં આવી છે, જેથી કે કમ્યુનિકેશનના સમગ્ર જે લાઇન્સ છે અને કઈ આપના ઇક્વિપમેન્ટ્સ કઈ જગ્યા છે આ બધી માહિતીઓ આપના અપડેટેડ છે. તો જરૂર જે પડશે તો એના માટે આપના તંત્ર બિલકુલ સજ્જ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ કે R&B ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, દરેક ડિપાર્ટમેન્ટ એના માટે સજ્જ છે. સર, ખાસ કરીને બાવળા ખાતે SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, શું કહેશો? આ બધી ટીમો સ્ટેન્ડ બાય એટલા માટે રાખવામાં આવી છે કે સેન્ટ્રલી પ્લેસીસથી જ્યારે પણ કોઈ પણ જગ્યા કોઈ આપને ફરિયાદ આવે તો આ ટીમને તરત જ મોબિલાઇઝ કરી શકાય એના માટે ટીમો સ્ટેન્ડ બાયમાં એક ચોકસાઈના પગલાં તરીકે લેવામાં આવેલ છે. બિલકુલથી આગામી દિવસોમાં જ્યારે ભારે વરસાદ પડી શકે છે તેને લઈને જિલ્લા કલેક્ટર તંત્ર છે તે કલેક્ટર તંત્ર હાલમાં જે કામગીરી છે તે કામગીરી કરી દેવામાં આવી છે. કેમેરામેન સારથી સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.